હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, વરસાદમાં ગરમમાં ગરમ ખાવાની મજા આવે એવો પુલાવ બનાવીશું. અને આ પુલાવ છે તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો ડિનરમાં તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ. અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે, જે મુંબઈનો ફેમસ આપણે પુલાવ તવા પુલાવ બનાવીશું. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, એના માટે છે ને હું પોણો કપ બાસમતી ચોખા લઉં છું. જે પુલાવના ચોખા આવે છે એ છે, કે અધરવાઇઝ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. તો હવે એને 2 થી 3 પાણીએ, એકદમ ક્લીન પાણી ન નીકળે ત્યાં સુધી આપણે એને 2 થી 3 પાણીએ વોશ કરી લઈશું સરસ રીતે. તો જો ફ્રેન્ડ્સ, પાણી એકદમ ઉકળી જાય એટલે આપણે તમાલપત્ર 1, તજનો ટુકડો અને 5 થી 6 લવિંગ આપણે એડ કરી દઈશું. હવે અડધી ચમચી આપણે હળદર પાવડર અને આપણે જે ચોખા જે ભાત હતા વોશ કરેલા એ આપણે એડ કરી દઈશું. અને હવે આપણે ભાતના પ્રમાણનું નિમક એડ કરી દઈશું. નાની 1 ચમચી હું ઘી એડ કરી દઉં છું. ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં છે ને પહેલાં મેં લાલ કાશ્મીરી મરચું લઈ લીધું હતું, આ મરચી આ રીતની, અને એને છે ને મેં ગરમ પાણીમાં બોઇલ કરી લીધી છે. તો એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને રો ટેમ્પરેચર પર આવી ગઈ છે. તો હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આમાં બીજું કશું જ એડ નથી કરવાનું. તો જો ફ્રેન્ડ્સ, આ રીતના છે ને પેસ્ટ મેં બનાવી લીધી છે. આ રીતની પેસ્ટ આપણે બનાવી લેવાની છે. આપણા ભાત પણ છે ને ઓલમોસ્ટ થવા આવ્યા છે. આ રીતના તમે હાથમાં લ્યો ને તો આવી રીતના તૂટી જવું જોઈએ. 70 થી 80% છે ને કૂક થવા જોઈએ. ઓવર કૂક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ને બીજી રીત તમને બતાવું ફ્રેન્ડ્સ, એમ તમને ખબર ન પડે તો હાથમાં લઈને તમે આવી રીતના જોરથી પ્રેસ કરો ને તો જો આ રીતનો છે ને પ્રેસ થવો જોઈએ. જો આ રીતનો પ્રેસ થવો જોઈએ એટલે આપણે કૂક કરવાના છે. ઓફ કરીને આપણે ચાયણીમાં નિતારી લઈશું. નીતરી જાય ને ફ્રેન્ડ્સ એટલે થોડી વાર છે ને પંખા નીચે રાખી દેવાના. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા તવો તો મારી પાસે મોટો નથી એટલે મેં અહીંયા તવા ટાઈપની કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે બટર એડ કરીશું અને મોટી 2 ચમચી આપણે તેલ એડ કરીશું. 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું ક્રેકલ થઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું. અને અહીંયા મેં બધા વેજીટેબલ્સ લઈ લીધા છે. તો પહેલાં આપણે ફણસી એડ કરીશું. અને ગાજર એડ કરી દઈશું. તમે સિઝન પ્રમાણેના વેજીટેબલ્સ છે, શાકભાજી લઈ શકો છો. કોઈ સિઝનમાં ગાજર મળતા હોય છે, અમુક સિઝનમાં નથી મળતા હોતા. ફણસી પણ એવું જ છે. તો હવે એને આપણે સાતળવા દઈશું. 3 થી 4 મિનિટ સાતળી લઈશું. હવે આપણે જે ચટણી બનાવેલી હતી ને એ આપણે એડ કરી દઈશું. બાળકો ખાતા હોય તો એ પ્રમાણે તમે એડ કરવાની છે. અને હું 2 ચમચી લઉં છું. હવે એમાં આપણે પાઉંભાજી મસાલો એડ કરી દઈશું. તમે પુલાવ મસાલો પણ લઈ શકો છો. હળદર એડ કરી દઈશું. હવે બીજા વેજીટેબલ્સ એડ કરી દઈશું. તો પહેલાં આપણે ટમેટા એડ કરીશું. વટાણા એડ કરી દઈશું. જે અહીંયા મેં ફ્રેશ વટાણા લીધા છે, જેને મેં બોઇલ કરી લીધા છે. ફરી આને આપણે 2 મિનિટ માટે સાતળીશું. અને હવે એમાં આપણે બાફેલા બટેટા એડ કરી દઈશું. કેપ્સિકમ. જે સિઝનના તમારે શાકભાજી મળતા હોય છે એ સિઝનના તમારે શાકભાજી લેવાના છે. જે ન મળે એને સ્કીપ પણ કરી શકો છો. અને તમારે પનીર એડ કરવું હોય તો પનીર પણ તમે પીસીસ કરીને એડ કરી શકો છો. હવે આપણે જે ભાત હતા, ભાતના મેસા છે ને પંખા નીચે તમારે થોડી વાર ઠરવા દેવાના, એટલે એકદમ જો સરસ છે ને કોરા કોરા થઈ જશે. તો હવે આપણે જે ભાત છે ને ચોખા છે ને એડ કરી દઈશું. અને આપણે જે વેજીટેબલ્સ હતા એના ભાગનું આપણે નિમક એડ કરવાનું છે. ભાતનું આપણે નિમક છે તો એડ કરી જ દીધું છે, પણ જે શાકભાજી હતા એનું આપણે નિમક એડ કરવાનું છે.
એટલે તમે જે શાકભાજી પહેલાં થઈ જાય પછી પણ તમે એડ કરી શકો છો અને એકદમ હળવે હાથે મિક્સ કરવાનું છે અને આપણે થોડી વાર એમ જ રહેવા દઈશું. અને જો ચટણીની જરૂરિયાત તમારે વધારે લાગે, થોડું વધારે તમારે સ્પાઇસી જોતું હોય તો તમે ચટણી છે એડ કરી શકો છો અને બાળકો ખાવાના હોય તો તમે થોડી ઓછી પણ લઈ. લાસ્ટમાં આપણે ધાણાભાજી એડ કરી દઈશું. એકદમ ટેસ્ટી એવો આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરળ બનાવવો. મુંબઈનો ફેમસ તવા પુલાવ બનીને રેડી થઈ ગયો છે. એકદમ સરસ છૂટો અને એકદમ ટેસ્ટી બન્યો છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી ટ્રાય કરજો અને બનાવવો પણ એકદમ સહેલો છે. મેં પહેલાં જ કીધું કે બિગનર હશે એ પણ આ રીતના બનાવી શકશે. તો જે અમુક ટિપ્સ તમને આપી છે જરૂરથી તમે ફોલો કરજો ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.